નમસ્કાર દર્શક મિત્રો, હું શીતલ મહેતા. ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે. જોઈએ આજના સમાચાર. બીએમસીબી બેંકને 31 વર્ષ પૂર્ણ થયા. બેંકે 31 વર્ષ દરમિયાન ગ્રાહકલક્ષી સેવાઓ આપી કીર્તિમાન બનાવ્યો છે. 10 કરોડની થાપણથી શરૂઆત કરનાર બેંક 1000 કરોડના બિઝનેસે પહોંચી છે. કર્મચારીઓએ સેલિબ્રેશન કર્યું. ધી ભુજ મર્કેન્ટાઇલ કોઓપરેટિવ બેંક લિમિટેડને 31 વર્ષ પૂર્ણ થયા છે અને બેંક 32 વર્ષમાં પ્રવેશી છે. પ્રથમ વર્ષે 10 કરોડની ડિપોઝિટથી શરૂ થયેલ બેંકે હાલે 1000 કરોડનો બિઝનેસ કરી કીર્તિમાન સ્થાપિત કર્યો છે. ગ્રાહકલક્ષી સેવાના નિયમો, ગ્રાહકોને તાત્કાલિક સેવા તથા મળતાવડા અને મેચ્યોર કર્મચારીઓને કારણે ગ્રાહક સેવા ઉમદા રહી છે. આ બેંકની કચ્છમાં અનેક બ્રાન્ચ મુંબઈ, રાજકોટ, અમદાવાદ વગેરેમાં છે અને નાની નાની બેંકોને મર્જ કરી બેંક મજબૂત રીતે આગળ વધી રહી છે. આજે 32મા વર્ષે બેંકના કર્મચારીઓએ સાથે મળી સેલિબ્રેશન કરી ખુશી વ્યક્ત કરી હતી. ત્યારે સ્થાપક ચેરમેન મહેન્દ્રભાઈ મોરબિયાએ બેંક પરિવારને અભિનંદન આપતા જણાવ્યું કે Myself, CA Mahendra Morobia, founder chairman, ભુજ મર્કેન્ટાઇલ કોઓપરેટિવ બેંક લિમિટેડ. આપણી આ બેંકને બીએમસીબી બેંકને આજે 31 વર્ષ પૂર્ણ થયા અને 32મા વર્ષમાં આપણે પ્રવેશ કરી રહ્યા છીએ. એકદમ ભર યુવાનીમાં બેંક અત્યારે આવી છે અને બધા માટે ખુશીનો અવસર છે કે 1995માં શરૂ થયેલી આપણી આ બેંક આજે બહુ હાયર લેવલ પર ઘણા બધા સંઘર્ષ કરીને આપણા કચ્છ માટે, ગુજરાત માટે ગૌરવવંતું સ્થાન કહેવાય એવું સ્થાન આ બેંકે આજે મેળવ્યું છે. 1995માં મેં જ્યારે આ બેંક શરૂ કરેલી ત્યારે તો એવી બધી કંઈ કલ્પના નહોતી. એ ઉંમરમાં એવું હતું કે કંઈક નવું કરી છૂટીએ, લોકો માટે, વેપારીઓ માટે બેંક શરૂ કરીએ, એ બધાને ફાયદો થાય, એ જે પ્રોફિટ થાય આપણે સોશિયલ વેમાં, સામાજિક રીતે અલગ અલગ કાર્યોમાં આપણે વાપરી શકીએ, આ બધા ઉદ્દેશ સાથે આ બેંકની શરૂઆત થયેલી. 31 વર્ષની આ સફરમાં જોવા જઈએ તો બેંકે જે કીર્તિમાન મેળવ્યા છે એમાં મેઇન તો આ બેંક આજે મલ્ટી સ્ટેટ બેંક થઈ ગઈ છે. બેંકની મુંબઈ, ભરૂચ, આમોદ, રાજકોટ, ઘણી બધી જગ્યાએ, કચ્છમાં બધી જગ્યાએ છે, અમદાવાદમાં હેડ ઓફિસ છે, તો ઘણી બધી બ્રાન્ચ બેંકની થઈ છે. મર્જર કરીને બેંક આગળ વધી રહી છે, નાની નાની બેંકોને મર્જ કરી રહી છે. અત્યારે રાજસ્થાનની એક બેંકની વાત ચાલે છે, એક દહેરાદૂનની બેંક પણ આપણી બેંકમાં મર્જ કરવાની વાત ચાલે છે. તો આ રીતે બેંક મોટી થઈને પોતાનું ફલક વિસ્તારીને આખા ભારતમાં બેંક વિસ્તરે એવી યોજના બનાવી રહી છે. સ્મોલ ફાઇનાન્સ બેંકમાં પણ આ બેંકને કન્વર્ટ કરી અને ઓલ ઓવર ઇન્ડિયા ઘણી બધી બ્રાન્ચીસ બેંકની હોય અને આપણે સારામાં સારી સર્વિસીસ બધા કસ્ટમરને આપી શકીએ એવું અત્યારે બેંકના સત્તાધીશો, ડાયરેક્ટર્સ, એક્ઝિક્યુટિવ્સ વિચારી રહ્યા છે. એ આપણા બધા માટે ગૌરવની વાત છે. 31 વર્ષ જ્યારે પૂર્ણ કર્યા છે બેંકે, ત્યારે હું મારા તરફથી સમસ્ત બેંક પરિવાર એટલે કે બેંકના ડાયરેક્ટર્સ, સ્ટાફ મેમ્બર્સ, કસ્ટમર્સ, શેરહોલ્ડર્સ બધાને ખાસ ખાસ અભિનંદન આપું છું અને ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું કે હજુ પણ આ બેંક ઉત્તરોત્તર પ્રગતિ કરશે અને દરેકે દરેક માટે કંઈક સારું કરશે. અત્યારે તમે બેંકની શરૂઆત કરી ત્યારે કેટલા કસ્ટમર્સ હતા અને કેટલી ડિપોઝિટ હતા? આજે તમારે કેટલે, તમને શું લાગે છે? જો શરૂઆત તો નવી બેંક કરી હતી એટલે 0 થી કરી હતી. પહેલા વર્ષે આપણે જોવા જઈએ તો લગભગ ફક્ત 10 કરોડની ટોટલ ડિપોઝિટ હતી. આજે આપણે જોવા જઈએ તો 31મી વર્ષ પહેલા આપણે હમણાં સેલિબ્રેશન કર્યું. બેંકે 1000 કરોડ રૂપિયાનો બિઝનેસનો લેન્ડમાર્ક પણ બેંકે ક્રોસ કર્યો છે અને હવે નેક્સ્ટ યરમાં 1500 કરોડનું બિઝનેસ લક્ષ્યાંક આ બેંક ધરાવે છે. અને મને કોન્ફિડન્સ છે કે કસ્ટમર્સ અને સમસ્ત કચ્છ અને કચ્છ બહારની જનતા જ્યાં જ્યાં બેંકની બ્રાન્ચીસ છે, જે બેંક લોકપ્રિય છે બેંકની ગ્રાહક સર્વિસને કારણે, તો એને કારણે ઘણો બધો સારો સપોર્ટ બેંકને મળશે. સામાજિક વેમાં પણ બેંકે ઘણા બધા સારા કામ કર્યા છે. ધરતીકંપ વખતે પણ 3-4 કરોડ રૂપિયા જેટલા વપરાય એટલા બેંકે વાપર્યા છે. આત્મનિર્ભર લોન જ્યારે ગુજરાત સરકારે કોરોના કાળમાં રજૂ કરેલો કન્સેપ્ટ, ત્યારે પણ આ બેંકે ગુજરાતમાં હાઈએસ્ટ કામ કરેલું અને લગભગ 2300 વેપારીઓને 2-2 લાખ રૂપિયાની લોન ફક્ત 4% વ્યાજ દરથી આ બેંકે અપાવેલી હતી. આમ જ્યારે જ્યારે પ્રસંગ આવે છે, આ લોકોની બેંક છે ને લોકો માટેની બેંક છે. જ્યારે પણ એમ લાગે કે કંઈક આપણે અત્યારે બેંકની જરૂર છે લોકોને, તો બેંક ચોક્કસ ખડે પગે રહે છે અને ભવિષ્યમાં પણ આ રીતે બધાને સપોર્ટ કરશે. આ મ્યુચ્યુઅલ એકબીજાના કોન્ફિડન્સ અને સપોર્ટની વાત છે અને વિન વિન સિચ્યુએશન બધા માટે થાય એવા ચોક્કસ પ્રયત્નો આ બેંક કરશે જ એવો મને વિશ્વાસ છે.
આમ બીએમસીબી બેંક ગ્રાહકલક્ષી સેવાને કારણે ઉત્તરોત્તર પ્રગતિ કરી રહી છે. દર્શક મિત્રો, આજે તારીખ 15 મે 2026 આ હતા આજના સમાચાર. આવતીકાલે ફરી મળીશું. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.